નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજનો આપણો મુદ્દો છે વિશેષણ. વિશેષણ મિત્રો તમારે બે રીતે પરીક્ષામાં પૂછાય છે. એક રીત, તમને વાક્ય આપેલું હોય એ વાક્યમાંથી તમારે વિશેષણ શોધવાનું હોય છે. બીજી રીત, તમને વાક્યમાં ખાલી જગ્યા આપવામાં આવે, એ ખાલી જગ્યામાં તમારે વિશેષણ મૂકવાનું હોય છે. એટલે વાક્યમાંથી વિશેષણ શોધો. અને બીજી રીત, ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકવાનું. આ બંને રીત તમારે પૂછાય છે અડધા અડધા ગુણમાં. તો આમ વિશેષણની બંને રીત ખાલી જગ્યા હોય કે પછી વાક્યમાંથી શોધવાનું હોય, એ ટેક્સ્ટ બુક આધારિત પૂછાય છે. એટલે આમ જ્યારે ચેપ્ટરનો અભ્યાસ થતો હોય ત્યારે જો તમે ધ્યાનપૂર્વક એ ચેપ્ટરનો અભ્યાસ કરો છો તો ગ્રામરના ઘણા બધા મુદ્દાઓ તમારા સોલ્વ થતા હોય છે. વિશેષણના પ્રશ્નો તમારે જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ બંને રીતને આપણે ઉદાહરણો સહિત, ટેક્સ્ટ બુકના ઉદાહરણો સહિત અને વિશેષ ઉદાહરણો સહિત આપણે ચર્ચા કરવાના જ છીએ મિત્રો. પણ એ પૂર્વે વિશેષણ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે સૌ પ્રથમ વિશેષણના બેઝિક વિશે જ્ઞાન પ્રાપ્ત કરીશું. ત્યારબાદ સીધા જ આપણા પરીક્ષાલક્ષી, પરીક્ષામાં પૂછાતા ઉદાહરણોની ચર્ચા કન્ટિન્યુ કરીશું. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એમાં શીર્ષક એવું છે વિશેષણાત્મક શબ્દ ઘડતરો. કે જે વિશેષણ છે મિત્રો, વિશેષણનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો સીધી અને સિમ્પલ જો વાત કહું તો જે વિશેષતા બતાવે એ વિશેષણ કહેવાય. આમ વિશેષણનું કાર્ય વિશેષતા બતાવવાનું છે. આપણે એમ કહીએ કે ચોટીલા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, અને આપણે એમ કહીએ ચોટીલા ઊંચા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે. તો ડુંગર છે એ વિશેષ્ય છે, એટલે કે એના માટે કયો વિશેષણ વપરાયો તો કે ઊંચા. ડુંગર કેવો તો કે ઊંચો. તો આમ એ જે વિશેષતા બતાવે છે. આમ કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, એના ગુણ કે એનું પરિમાણ બતાવે એને આપણે વિશેષણ કહીએ છીએ. એ પછી એના ગુણના આધારે હોય, પરિમાણના આધારે હોય, પછી કોઈ સંખ્યાના આધારે હોય. આમ ઘણી બધી રીતે વિશેષણનો પ્રયોગ થતો હોય છે મિત્રો. તો આમ જે ટૂંકમાં જે વિશેષતા બતાવે એ વિશેષણ કહેવાય. સ્ક્રીન ઉપર જુઓ. સૌપ્રથમ આપણે વિશેષણનો અભ્યાસ કરી, ત્યારબાદ પરીક્ષામાં પૂછાતા ઉદાહરણોની ચર્ચા કરીશું મિત્રો. વિશેષણાત્મક શબ્દ ઘડતર ટાઇટલ. જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય. હવે સાહેબ, જેના દ્વારા કંઈક વિશેષતા બતાવાતી હોય એ પદને વિશેષણ કહેવાય. આ વિદ્યાર્થી છે અને એમ કહેવાય કે આ હોશિયાર વિદ્યાર્થી છે, આ નબળો વિદ્યાર્થી છે.
તો વિદ્યાર્થી માટે જે વિશેષતા બતાવવામાં આવી એ વિશેષણ થયું મિત્રો. આ વિશેષણ જે નામ પદને માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય. હવે જેના માટે વિશેષણ વપરાયું છે એને વિશેષ્ય કહેવાય. તો આપણે જે વિદ્યાર્થીની વાત કરીએ, આ હોશિયાર વિદ્યાર્થી છે, તો હોશિયાર છે એ વિશેષણ છે. જેના માટે વિશેષણ વપરાયું, કોના માટે? તો કે વિદ્યાર્થી માટે. તો વિદ્યાર્થી એ શું થયું? વિશેષ્ય. તો જેના માટે વિશેષણ વપરાય એને વિશેષ્ય કહેવાય. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઠંડી ચા કોને ભાવે? અહીં ઠંડી છે એ વિશેષણ છે અને ચા વિશેષ્ય છે. તો કે વાત કોની છે? તો કે ચા વિશેની. ચા તો ગરમ પણ હોય અને ઠંડી પણ હોય. તો આમ ઠંડી છે એ વિશેષણ બને છે ચા માટે, અને જેના માટે વાત છે એ ચા એટલે કે વિશેષ્ય. ત્યાર પછી એક ઉદાહરણ છે. મેં ખાધો તે લાડુ મોટો હતો. તો અહીં વાત છે લાડુની. લાડુ નાનો હોય, મોટો હોય. તો મોટો છે એ વિશેષણ છે. કોના માટે વાત છે? તો કે લાડુ. તો લાડુ છે એ વિશેષ્ય બને મિત્રો. તો ઘણી વખત ઘણા પદો ભેગા થઈ કોઈ પદની વિશેષતા સૂચવે છે. જુઓ, આમ ઘણી વખત એક શબ્દ દ્વારા, તો ઘણી વખત એકથી વધારે શબ્દ ભેગા મળી કોઈ એક પદની એટલે કે વિશેષ્યની વિશેષતા સૂચવે છે. તો તમે જુઓ ઉદાહરણ 1, ક્રમ આપેલો છે. એમની આંખોમાં ઉજ્જમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. હવે તમે જોયું, એ વાત છે જ્યોત વિશેની, પણ કેવી જ્યોત? આંખમાં કેવી જ્યોત હતી? જ્યોત મીન્સ એક ઉજાસ. કેવો ઉજાસ? તો કે આવનારું ભવિષ્ય છે એ સારું હશે એના માટેની એક આશારૂપી જ્યોત. એના માટે તમે જો ઉજ્જમાળા ભવિષ્યની એક, તો એ છે જ્યોત માટેના એકથી વધારે વિશેષતાવાચક પદ છે, એટલે કે વિશેષણ કહેવાય. જ્યોત માટે એક વિશેષણ છે કેવી? તો કે એક. કેવી? તો કે ઉજ્જમાળા ભવિષ્યની. આમ એ થયો વિશેષણ. એટલે ઘણી વખત એક શબ્દ અથવા એકથી વધારે શબ્દો દ્વારા પણ કોઈ એક પદની વિશેષતા સૂચવાતી હોય છે. બીજું ઉદાહરણ છે. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. હવે કાઉન્સમાં એ ચેપ્ટરના નામ પણ આપેલા છે, તમે જોતા હશો. તો ખાલી એમ હોય, જો તો વિશેષણ કાઢી નાખો તો વાક્ય તો રહેશે જ, પણ જેની વાત છે, જે વિશેષ્યની, જેના વિશેની, તેના માટે જો આવા વિશેષણ વપરાતા હોય છે. અને આપણે આપણા લેખનમાં પણ મિત્રો આવા કેટલાય વિશેષણોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. બીજું ઉદાહરણ જુઓ, એમાં આપણે વિશેષણ દૂર કરીને વાત કરીશું તો એક વાક્ય તો ટકી જ રહેશે. પછી તમને ખ્યાલ આવશે કે પ્યાલો પણ કેવો. બીજે દિવસે સવારમાં તે પ્યાલો લઈ પિતા પાસે ગયો. હા ભાઈ, પ્યાલો લઈને ગયો, પણ શેનો પ્યાલો? તો કે પાણીનો. પાણી પણ કેવું? તો કે મીઠાના પાણીનું. તો આમ પ્યાલા માટે વિશેષણ છે એકથી વધારે પદ મીઠાના પાણીનું. હવે તમે જુઓ, એક ઉદાહરણ એવું છે. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. કાઉન્સમાં ચેપ્ટરનું નામ જોઈ શકો છો, અમરનાથની યાત્રાએ. તો કે ભાઈ અહીં બે વિશેષ્ય માટે વિશેષણ, બે વસ્તુ વિશેની વાત છે. એક ઘોડા વિશે અને એક વરસાદ વિશે. તો તમે જોશો, ઘોડે પણ કઈ રીતે? ધીમી ગતિ, મધ્યમ ગતિ કે ઝડપ ગતિ? તો કે મારતે ઘોડે એટલે કે ઝડપથી. તો ઘોડા માટે વિશેષણ છે કે કઈ રીતે, કેવી ઝડપથી? તો કે ખૂબ ઝડપથી ઘોડો દોડાવતા હતા. અને બીજું વરસાદની વાત છે, તો વરસાદ નહીં ધીમો હોય, મધ્યમ હોય અને અનરાધાર હોય, ખૂબ જ વરસાદ હોય. તો અહીં વરસાદ માટે છે ધોધમાર વરસતે વરસાદે. તો આમ
વરસાદ માટે ધોધમાર વરસતે. તો એ વરસાદ અને ઘોડા માટેના વિશેષણ છે. ઘોડા માટે મારતે ઝડપથી, અને વરસાદ માટે કેવો વરસાદ, તો કે ધોધમાર વરસતા વરસાદ. અમે તો આમ મિત્રો આ વાક્યોમાં વાક્ય નંબર 1માં જ્યોત કેવી છે એનો જવાબ 3 પદમાં છે. મેં કીધું હતું કે જ્યોત માટે એકથી વધારે પદ દ્વારા વિશેષતા બતાવી છે. તે ઉજમાળા ભવિષ્યની છે અને એક જ છે. ભવિષ્ય કેવું, તો કે ઉજમાળું. ઉજમાળું એટલે કેવું, બ્રાઇટ ફ્યુચર, સારું ભવિષ્ય, એને ઉજમાળું કહેવાય. વાક્ય નંબર 2માં પ્યાલો કેવો છે, તો કે એનો જવાબ 2 પદમાં છે, ભાઈ મીઠાના પાણી. અને વાક્ય નંબર 3માં ઘોડો પણ કેવો, સ્થિર નહીં, ડગુમગુ ચાલતો નહીં, પણ કેવો, મારતે ઘોડને ઝડપથી ચાલતા ઘોડા ઉપર. આમ કેવા વરસાદે, તો કે ધોધમાર વરસતા વરસાદે. તો હવે તમે મિત્રો સમજાયું હશે કે વિશેષણ એક પદનું પણ હોય અને એકથી વધારે પદનું પણ વિશેષણ હોય, અને જેના માટે વિશેષણ વપરાય એને આપણે વિશેષ્ય કહીએ છીએ. જેની વાત કરવામાં આવે છે એ વિશેષ્ય. એ પદ સમૂહમાં પણ પાછા વિશેષણ વિશેષ્યની પણ ઘણી જોડીઓ હોય. ઉજમાળું ભવિષ્ય, તો ઉજમાળું ભવિષ્ય એ ભવિષ્યનું વિશેષણ છે. આમ ઉજમાળા ભવિષ્યની એક જ્યોતમાં આગલા 3 પદ એ જ્યોત પદના વિશેષણ છે. એટલે વિશેષણ વિશેષ્યના વધારે જોડકા મળી એક સળંગ વાક્યખંડ બને, અને એક આખું ખંડ જે છે એકથી વધારે પદ એ એક પદ માટેનું વિશેષણ હોય. તો આમ મિત્રો હવે તમે વિશેષણથી પરિચિત થયા હશો. વિશેષણ શું છે, શા માટે વપરાય છે, એ શેનું સૂચન કરે છે, અને વિશેષણથી વાક્ય કેવા રસપ્રદ બને છે. વિશેષણથી આપણે આપણી વાત સારી રીતે રજૂ કરી શકીએ છીએ, અને આ વિશેષણની ઓળખ કઈ રીતે થાય એ પણ તમે હવે જોયું હશે. હજુ આગળ આપણે વિશેષણનું થોડુંક બેઝિક અભ્યાસ કરી ત્યારબાદ આગળની ચર્ચા, એટલે કે તમારે પરીક્ષામાં પૂછાતા ઉદાહરણોની ચર્ચા મિત્રો કરીશું. આ ફક્ત એક તમારા વિશેષ અભ્યાસ માટે છે, વિશેષણથી વિશેષ પરિચિત થવા માટે. હવે ઉપર જો એક ઉદાહરણ છે સ્ક્રીન ઉપર. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. હવે તમે જુઓ વાત કોની છે, તો કે નાનો છોકરો, પણ કોનો નાનો છોકરો, કઈ રીતે નાનો છોકરો, તો મોટો છોકરો, એનો વચલો દીકરો અને એનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. તો આમ વિશેષણ વિશેષણના કેટલા જોડકા થયા મિત્રો, તમે જુઓ. ક્યારે કયો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે, તો આ વાત સમજાવવા માટે વિશેષણ વિશેષણના જોડકા એક કરીને પદ સમૂહ બનાવ્યા છે. એ પદ સમૂહ પરણવા જેવડો થનાર છોકરાનું વિશેષણ છે. કે 1.5 વર્ષમાં પરણવા જેવડો થાય, પણ કોણ, એની વાતની સમજૂતી આપવા માટે તમે જુઓ કેટલા બધા પદના જોડકા બનાવવામાં આવ્યા છે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો, એ વિશેષણ છે. આખું પદ સમૂહ છે, એ વિશેષણ છે. કયો છોકરો પરણવા જેવડો થશે એના માટે. તો આમ વિશેષણ વિકારી અને અવિકારી એમ 2 પ્રકારના હોય છે. તમારે આવા કોઈ પ્રકાર લખવાના હોતા નથી. હવે જ્યારે વિશેષણની વાત મિત્રો આપણે કરીએ છીએ તો વિશેષણથી પૂર્ણ પરિચિત થઈએ. વિશેષણના લિંગ અને વચન તેના વિશેષ્યના લિંગ વચન અનુસાર વિકાર એટલે ફેરફાર પામે, તો એ વિશેષણ વિકારી કહેવાય. લિંગ વચન અનુસાર જો વિશેષણમાં ફેરફાર થતો હોય તો વિકારી વિશેષણ. દાખલા તરીકે સારો બગીચો, બગીચો કેવો હોય, તો બગીચાને આપણે ઓળખ કરવી હોય કોઈ શબ્દની, પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, કે અન્ય ત્રીજી જાતિ અથવા નપુંસકલિંગ, તો કેવો, કેવી અને કેવું એવું શબ્દ પાછળ લગાડવાથી ઓળખ થાય. બગીચો કેવો, તો પુલ્લિંગ. ફૂલવાડી, તો ફૂલવાડી કેવી, તો કે સારી. ખેતર, તો નપુંસકલિંગ, તો સારું ખેતર એમ. તો તમે જુઓ સારો બગીચો, સારી ફૂલવાડી અને સારું ખેતર. તો ઉપર શું સૂચના આપી છે કે લિંગ અને વચન અનુસાર જે વિશેષણ
ફેરફાર થાય એને વિકારી વિશેષણ કહેવાય. તો જો વિશેષણ સારો, સારી અને સારું, તો એ વિકારી એટલે ફેરફાર પામે છે લિંગ વચન અનુસાર, તો એને વિકારી વિશેષણ કહેવાય. અહીં સારા વિશેષણમાં તેના વિશેષ્યની જાતિ અનુસાર એ ફેરફાર થાય છે. કઈ રીતે? તો કે સારો, સારી, સારું વગેરે, તો એ વિકારી વિશેષણ કહેવાય. પણ કેટલાક વિશેષણ વિશેષ્યની જાતિ ફેરફાર પામે તો પણ એ એમને એમ જ રહે છે. પાછળનો શબ્દ જેના માટે વિશેષણ વપરાયું છે એ ભલે કોઈ પણ લિંગનું હોય, વચનનું હોય, પણ એ વિશેષણ છે એમને એમ રહે છે, એ ફેરફાર નથી પામતું, એટલે એને અવિકારી કહેવાય. દાખલા તરીકે સરસ બગીચો, સરસ ફૂલવાડી, સરસ ખેતર. તમે જુઓ, બગીચો પુલ્લિંગ છે, ફૂલવાડી સ્ત્રીલિંગ છે, ખેતર છે એ નપુંસકલિંગ છે, પણ તમે જુઓ વિશેષણ એમનું એમ છે, એમાં પરિવર્તન નથી થયું. સરસ શબ્દ સરસ જ રહ્યો, તો એ કેવું વિશેષણ કહેવાય? અવિકારી. તો આમ વિકારી વિશેષણ કેવા છે? તો કે એના થોડાક ઉદાહરણ આપ્યા છે કે ભાઈ એ લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય. સારું, સારો, સારી, ડાહ્યું, ડાહ્યો, ડાહી, ડાહી, નાનું, નાનો, નાની, રૂપાળું, રૂપાળો, રૂપાળી, ધીમું, તો એમાં તમે જો એ ફેરફાર થાય, ધીમું અને ધીમી પણ થાય. ખારું છે તો ખારી અને ખારો પણ થાય. ખરું, ખરો અને ખરી પણ થાય. નબળું, નબળો, નબળી, કડવું, કડવો, કડવી વગેરે થાય ને. તો તમે જુઓ એ આ વિશેષણો છે એ વિકારી છે મિત્રો, કે જે લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય. કોઈ પણ વિશેષણ લઈ લો તમે વિકારી, જુઓ જે ઉદાહરણ આપ્યા છે, એ લિંગ વચન અનુસાર ઓ, ઈ અને ઉ જો પરિવર્તન પામશે. તો અવિકારી છે તો એમને એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. સરસ છે તો એ પાછળ સ્ત્રીલિંગ શબ્દ હોય, નપુંસકલિંગ હોય, પુલ્લિંગ હોય, એ સરસ જ રહેશે, તો એને અવિકારી વિશેષણ. સરસ છે તો સરસ જ, સરસી સરસો ન થાય. સુંદર છે તો સુંદરો, સુંદરી ન થાય, પણ સુંદરનું સુંદર જ રહે, સુંદરું ન થાય. ચપળ છે તો એ ચપળી કે ચપળું ન થાય, ચપળ જ રહે, અવિકારી. એવી રીતે લાલ છે, બહુ છે, હોશિયાર છે, ધનવાન, સરળ, આ વગેરે આવા કેટલાય મિત્રો અવિકારી વિશેષણ પણ હોય. તો આમ વિશેષણ વિકારી હોય અને અવિકારી હોય. વિકારી વિશેષણ કોને કહેવાય, અવિકારી વિશેષણ કોને કહેવાય, એની તમે અત્યારે સમજ કેળવી છે. હવે ત્યારબાદ એક છેલ્લી વાત લઈ આપણે વિશેષણની ચર્ચા પૂર્ણ કરીશું અને સીધા જ તમારા ટેક્સ્ટ બુકના ઉદાહરણો પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીશું મિત્રો. વિશેષણનું તેના કાર્ય પ્રમાણે વર્ગીકરણ. વિશેષણને પ્રકાર છે મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે છ પ્રકાર છે, એટલે એના કાર્ય પ્રમાણે વર્ગીકરણ કરેલું છે. પેલું છે ગુણવાચક વિશેષણ. એ હું બતાવું તો કે વિશેષ્યના ગુણ દર્શાવે. વિશેષ્ય એટલે ખબર છે જેની વાત કરવામાં આવે છે, જેના માટે વિશેષણ વપરાયું છે, એને વિશેષ્ય કહેવાય. આમ વિશેષ્યના ગુણ દર્શાવવા માટે જે વિશેષણ વપરાય એ ગુણવાચક વિશેષણ. ભલે તમારો પ્રકાર નથી લખવાનો, પણ આ વાતથી માહિતગાર થવું જરૂરી છે. વિશેષણનો જ્યારે મુદ્દો શીખવાનો છે તો શા માટે આપણે અધૂરો મુદ્દો શીખીએ. તો ગુણવાચક વિશેષણ જુઓ, જો તમે જુઓ કોઈ પણ વસ્તુ વ્યક્તિના ગુણ બતાવે તો કઈ રીતે, કેવા વિશેષણ હોય? તો કે સાચું, આ વ્યક્તિ સાચું બોલે છે, તો એ ગુણ બતાવ્યો કહેવાય વ્યક્તિ વિશેનો. વ્યક્તિ માટે ભલે વિશેષણ સાચું, પણ એ શું બતાવે? ગુણ. ખોટું, એનું કામ, એ ખોટું કામ કરનાર વ્યક્તિ છે, અથવા એની વાત ખોટી છે એમ, તો આ જે ગુણ બતાવે સાચા ખોટાના. મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કડવું, કદરૂપું, મધુર, નબળું, આ શું છે? તો કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના ગુણ બતાવવા માટે આવા શબ્દો વપરાય કે આ મરચું તીખું છે, આ મરચું મોળું છે, તો શું કહેવાય? એ ગુણ બતાવે છે કેવું છે એમ. હવે જેમ ગુણ બતાવે કોઈ પણ વસ્તુ વ્યક્તિના,
તો એમ વસ્તુ કે વ્યક્તિનું પરિમાણ પણ બતાવે વિશેષણ. કઈ રીતે? તો કે પરિમાણવાચક વિશેષણ. વિશેષણનું પરિમાણ, પરિણામ નહીં મિત્રો, પરિમાણ એટલે કે માપ બતાવે. થોડું, ઘણું, આવડું, આટલું, બહુ, જરા, અલ્પ. તમે જો આવા શબ્દો દ્વારા આપણે માપ બતાવીએ છીએ. તમારે કેટલું પાણી પીવું? તો થોડું. તો કેટલી ચા પીવી? તો કે થોડી. તમારે જમવા કેટલું જોઈએ? તો કે બહુ. આમ તમને કેટલું લાગ્યું? તો કે થોડું. જરા ખસો ને? એમ ખસો પણ કેટલા? તો જરા. તો આમ પરિમાણ બતાવે, માપ બતાવે. કેવો વરસાદ? તો કે બહુ વરસાદ છે, ખૂબ વરસાદ છે. તો આ બધા માપ બતાવે. તો આવી રીતે વિશેષણમાં સંખ્યાવાચક વિશેષણ તો કે ક્રમ, સંખ્યા બતાવે. વિશેષ્યની સંખ્યા અથવા ક્રમ દર્શાવે છે. તમને વર્ગખંડમાં આવીને સૂચના આપે પટાવાળા કે બે વિદ્યાર્થીને આ શિક્ષક બોલાવે છે. તો એ વિદ્યાર્થીને બોલાવે પણ કેટલા? તો કે બે. તો એ જે બે છે એ વિશેષણ છે, પણ કેવું વિશેષણ? તો કે સંખ્યાવાચક વિશેષણ. તો આમ 1, 2, 3 પછી કોઈ પણ સંખ્યા, ગમે એવડી સંખ્યા વગેરે, પહેલું બીજું વગેરે. તો આમ સંખ્યા દ્વારા પણ વિશેષણ બતાવાય છે. જેમ પરિમાણ દ્વારા વિશેષણ દર્શાવાય છે, ગુણ દ્વારા વિશેષણ બતાવાય છે, એમ સંખ્યા દ્વારા પણ વિશેષણ બતાવવામાં આવે છે. એ જ રીતે સાર્વનામિક વિશેષણ. વિશેષણની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવે. સર્વનામ એટલે તમે ભણી ગયા છો, સર્વ માટે વપરાય, એને સર્વનામ કહેવાય. નામને બદલે વપરાય એને સર્વનામ કહેવાય. તો આમ આવું, જે, તે, જેવું, પેલા, તેવો, શું, કેવું વગેરે. તો આમ આ સાર્વનામિક વિશેષણ છે. પેલા લોકોને કહો કે થોડી વાર ઊભા રહે, તો પેલા છે એ લોકો માટે છે. ક્યાં લોકો? તો પેલા. તો આમ આવું તો કંઈ હોતું હશે, આવી વસ્તુ તો કંઈ હોતી હશે, આમ વિશેષણ બતાવે વસ્તુ માટે. તો આમ સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ ક્રિયાવાચક વિશેષણ, પાંચમું એનું પ્રકાર છે. વિશેષણની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણને શું કહેવાય મિત્રો? તો કે ક્રિયાવાચક વિશેષણ. રમતો, દોડતો, મારકણો, ઝબૂકતો, કૂદતો, વરસતો, તો આ બધાય ક્રિયા બતાવતા વિશેષણો છે, ક્રિયાવાચક. રમતો, છોકરો પડી ગયો. કેવો છોકરો? તો રમતો. તો રમતો છે, આમ જોવો તો તમે ક્રિયાપદ પણ છે ને, તો એ છોકરા માટે વિશેષણ છે. છોકરો બેઠો હોય, રડતો હોય, જમતો હોય, દોડતો હોય, હસતો હોય, તો આમ રમતો છોકરો. તો છોકરા માટે જે વિશેષણ છે રમતો, તો આમ જોવો તો એ ક્રિયાવાચક વિશેષણ છે ને, ક્રિયા પણ બતાવે છે. આ રીતે દોડતો, મારકણો, બળદ વગેરે એ જે ક્રિયાવાચક વિશેષણ પણ વિશેષણની ચોક્કસ ક્રિયા દ્વારા વ્યક્ત થાય છે. તો આમ છેલ્લું છે નામિક વિશેષણ. સંજ્ઞાઓને પ્રત્યય લગાવી બનાવેલા વિશેષણ એટલે નામિક વિશેષણ. તો કે ઈ સંજ્ઞા એટલે નામ, એને સંજ્ઞા કહેવાય. વસ્તુ, વ્યક્તિ હોય કે પછી કોઈ પણ રાજ્ય, પ્રદેશ કે દેશ હોય કે પછી માણસના ગુણ વિશેની વાત હોય. તો એ સંજ્ઞાઓને, મૂળ નામને પ્રત્યય લગાવી બનાવેલા વિશે. પ્રત્યય એટલે જે શબ્દની પાછળ લાગે એવા પ્રત્યય, એને નામિક વિશેષણ. પ્રત્યય આગળ પણ લાગે એ પૂર્વ પ્રત્યય, પણ અહીં જે પ્રત્યય છે એ હંમેશા સંજ્ઞા એટલે નામની પાછળ લાગે એવા પ્રત્યય હોય કે જે વિશેષતા બતાવતા હોય. તો એવા શબ્દની પાછળ લાગતા વિશેષણ નામિક વિશેષણ કેવા? તો કે ઈ, આઈ, ઈક, ઈય, આળું વગેરે પ્રત્યયો જોડી બનાવેલા વિશેષણ. મૂળ તમે ઉદાહરણ જો, હિન્દુસ્તાન, તો એ દેશનું નામ છે. તો એને પાછળ ઈ પ્રત્યય લગાડો તો શું થઈ જાય? હિન્દુસ્તાનનું હિન્દુસ્તાન. તો આમ નામિક વિશેષણ કહેવાય. નામની પાછળ પ્રત્યય લાગે
અને જે વિશેષણ બને એ નામિક વિશેષણ. માણસની પાછળ આય લાગે તો માણસાઈ એમ. માનસ ની સાથે ઈક પ્રત્યય લાગે. પ્રત્યય જો ઉપર આપેલા છે કાઉન્સ પછી જે પ્રત્યય લખેલા છે કે જે નામની પાછળ લાગે. એમ માનસ મૂળ સંજ્ઞા મૂળ નામ છે, એને પાછળ પ્રત્યય લાગે ઈક તો શું થઈ જાય? માનસિક. એવી રીતે સમાજ વત્તા ઈક તો સામાજિક. એવી રીતે નૈતિક, ધાર્મિક, સાંવેગિક, આવેગિક વગેરે. મનન હોય તો એ પ્રત્યય લાગે તો મનનીય થઈ જાય. તો આમ નામિક વિશેષણ બને, નામની પાછળ પ્રત્યય લાગે. ચિંતન વત્તા ઈય તો કે ઈય પ્રત્યય લાગે. ઈય પ્રત્યય આપેલું છે, જો આ ઈય તો માનનીય. ચિંતન તો કે ચિંતનીય. કૃપા વત્તા આળુ, દયા વત્તા આળુ હોય તો શું થાય? આળુ પ્રત્યય લાગે મૂળ નામની પાછળ તો કૃપાળુ, દયાળુ, માયાળુ વગેરે જે શબ્દો છે. તો આમ નામિક વિશેષણ છે એ મૂળ સંજ્ઞા મૂળ નામ જે હોય એની પાછળ પ્રત્યય લાગે અને જે નામિક વિશેષણ બને. આમ વિશેષણનું તેના કાર્ય પ્રમાણે પણ વર્ગીકરણ થયેલું છે. પછી ગુણવાચક હોય, પરિમાણવાચક હોય, સંખ્યાવાચક, સાર્વનામિક, ક્રિયાવાચક અને નામિક વિશેષણ. તો આ થઈ સર્વનામ વિશેની પ્રાથમિક બેઝિક માહિતી. સર્વનામ શું છે, કોના માટે વપરાય છે, એ શું સૂચવે છે. સર્વનામ વિશેષણની વાત કરતા હતા, સર્વનામ વચ્ચે આવી ગયું. તો સર્વનામ શું, વિશેષણ શું છે, વિશેષણ કઈ રીતે ઉપયોગ થાય છે, કોના માટે ઉપયોગ થાય છે, એનું શું કાર્ય છે, એ શું સૂચવે છે. તો આમ વિશેષણ વિકારી હોય, અવિકારી હોય, એના ઘણા બધા પ્રકાર પણ છે. તો કઈ રીતે કાર્ય કરે છે, શું સૂચવે છે વગેરે. પણ આ બધી બાબત એ તમારા જ્ઞાન અને સમજ માટે હતી મિત્રો. પણ હવે આપણે જે વાત કરીશું એ તમારા ટેક્સ્ટ બુકના વાક્યો આધારિત. એમાં વાક્યમાંથી વિશેષણ શોધવાનું હોય છે, ખાલી જગ્યામાં એક વિશેષણ મૂકવાનું હોય છે. આ બે રીતે પૂછાય છે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી હોય છે. ત્યારે ફક્ત તમારે વિશેષણ શોધવાનું છે અને વિશેષણ ખાલી જગ્યામાં મૂકવા. આ જ કાર્ય કરવાનું છે. તમારે વિકારી વિશેષણ છે કે અવિકારી છે, એનો કયો પ્રકાર છે બતાવ નથી. પણ આ જે કંઈ સમજ હતી એ તમારી વિશેષ સમજ માટે, વિશેષ જ્ઞાન માટે, વિશેષણના મુદ્દાની ઊંડાણપૂર્વક ચર્ચા કરી તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આપણે વિશેષણને આ રીતે ઊંડાણપૂર્વક માહિતી આપી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોય જેની પણ વાત થાય છે એ વિશેષ્ય કહેવાય. અને એના માટે જે કાંઈ વિશેષતાવાચક શબ્દ મૂકવામાં આવે એ વિશેષણ કહેવાય. હવે આપ વિશેષણથી બરાબર પરિચિત થયા છો મિત્રો. તો આમ આના આધારે હવે તમને જ્યારે આપણે બીજા PDF વિડીયો લેક્ચરમાં જે આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, હવે જે આપણે ઉદાહરણોની ચર્ચા કરશું એમાં ચોક્કસ મિત્રો તમે વિશેષણ તરત જ શોધી શકશો. પણ જો ડાયરેક્ટલી વાત કરીએ તો મુદ્દો પૂરો થાય ત્યાં સુધી સીધા ઉદાહરણો ઉપર આવી જાય તો મુદ્દો પૂરો થઈ જાય તો ઘણી વખત તમારી જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન રહી જાય. એટલે પછી કંઈ પ્રશ્ન નથી. એના માટે આપણે બેઝિક માહિતી દરેક મુદ્દામાં આપીએ છીએ, જેથી કરી જ્યારે મૂળ તમે આપણે ઉદાહરણો ઉપર આવીએ ત્યારે ચોક્કસ પ્રાથમિક કે બેઝિક માહિતીના આધારે તમે તરત જ વાક્ય કોઈ પણ ગ્રામરના મુદ્દાનું હોય, માનો કે હવે આપણે વિશેષણના ઉદાહરણો લઈશું તો તમે 100% ખાતરી આપી શકો કે તમે સરળતાથી એ વાક્યમાંથી વિશેષણ શોધી શકશો. શા માટે? તો કે આજે વિશેષણને લઈ આપણે જે ઊંડી સમજ અને માહિતી આપી છે, જ્ઞાન આપ્યું છે, એના આધારે તમે ચોક્કસ વિશેષણને વાક્યમાંથી ઓળખી શકશો. તો
તો આમ વિદ્યાર્થી મિત્રો, વિશેષણની માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે સીધા જ વિશેષણના બીજા PDF વિડીયો લેક્ચરમાં ટેક્સ્ટબુકના ઉદાહરણોની, એમાંથી વિશેષણની કઈ રીતે પૂછાય છે, તમારે કઈ રીતે જવાબ લખવાના છે, એ બાબતોની ચર્ચા આપણે વિશેષણના બીજા PDF વિડીયો લેક્ચરમાં કરીશું. ફરી મળીશું મિત્રો. અસ્તુ.